ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સન્ડે છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. રાતે વરસાદ આવ્યો તો ઘણો બધો. અત્યારે તો જો કે વરસાદ બંધ થઈ ગયો છે અને બધાય ઉઠીને પોતપોતાનું કામ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મીએ નાહી લીધું છે, હેર વોશ કરી લીધા અને મેં પણ હેર વોશ કરી લીધા છે. અને હું મારું સાયન્સનું રીડિંગ કરવા અત્યારે બેઠી છું. અત્યારે હું સાયન્સનું કેમિસ્ટ્રીનું ચેપ્ટર રીડ કરું છું. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to. પૂજનભાઈ પણ અહીંયા આવી ગયા છે, નાહી ધોઈને રેડી થઈને, અને એ હવે મેથ્સની તૈયારી કરવા બેઠા છે. એને કાલે મેથ્સનું પેપર છે. આજે રેઇની વેધર છે તો બપોરે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. તો અહીંયા બટેટાવડાનો મસાલો રેડી થાય છે. મમ્મી ચટણી પણ બનાવે. અને આ શું છે મમ્મી? લસણ છે. ઓકે, તો લસણ છે ને અહીંયા મરચાં પણ થઈ ગયા છે. તો બપોરે ભજીયા જમવાના છે એને મમ્મી? હા હા, આજે ભજીયાનો પ્રોગ્રામ છે. શરદી જેવું છે પ્લસ વરસાદી વાતાવરણ છે, તો એમ થયું કે અત્યારે જ ભજીયા કરી ખાઈ લઈએ. બટેટાવડા માટે મસાલાના બોલ રેડી થઈ ગયા છે. આમાં ચટણી પણ રેડી થઈ ગઈ છે. અને મમ્મીને તે અહીંયા ભજીયા માટેની પ્રિપેરેશન કરે છે. અહીંયા તેલ આવી ગયું છે. Like a subtle thrill, shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. Street lights flicker, a Morse code plea. From the cracks in the street, loose-lipped poets on cobbled ground. Every word a kaleidoscope sound. We're chasing night lights in the city, spinning wild dreams out of pity. Every heart. ગાઈસ, તો હવે બધા અહીંયા જમવા બેસી ગયા છે. ભજીયા રેડી થઈ ગયા છે ને બધાય જમે છે. તો હવે જમી લઈએ ને પછી તો અત્યારે 4:30 થઈ ગયા છે અને અમે બધા ઉઠી ગયા છીએ. અને પૂજન રમે છે, બા બાર શેરીમાં પાંદડા વાળે છે. અને હું અત્યારે જાઉં છું ટેરેસ ઉપર. વરસાદ રહી ગયો છે તો જોઈએ કે ટેરેસ ઉપર કેવો માહોલ છે. ગાઈસ, તો ટેરેસ ઉપર આવી ગયા છીએ અત્યારે. અને હજી વરસાદ હમણાં જ પૂરો થયો. તો અહીંયા મસ્ત ગ્રીનરી છે ચારે બાજુ. હું તમને બતાવું. તો આ મારું ટેરેસ છે અને અહીંયા ટેરેસની પાછળ જ ખેતર છે ઘણા બધા. એટલે ગ્રીન વ્યૂ છે ચારે બાજુ. અને પવન પણ એટલો ઠંડો ચાલે છે. અહીંયા ખેતરમાં એક કૂતરું સૂતું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પૂજન છે એ વાયડાઈ કરે છે. અહીંથી આગળ છે ને શેરીનો વ્યૂ છે. આગળનું ફળિયું દેખાય અને શેરી આખી દેખાય ને સામેના પણ બે ઘર દેખાય ને. વાહ, અમારા ભાનુ મામી કંઈક કામ કરે છે. અને આ સાઈડ લલતાબાઈ દેખાય છે મને. શેરીમાં બેઠા છે એટલે બહુ પ્રોપર દેખાતા નથી ને. મમ્મી પણ નીચે જ છે અત્યારે. તો અહીંથી પણ વ્યૂ દેખાય છે આખા શેરીનો. અમારી સાઈડ છે અને આ સાઈડ છે દયાબાની સાઈડ. તો અમારું ટેરેસ કનેક્ટેડ જ છે એટલે આ અમારી સાઈડથી અમે દયાબાની સાઈડ જઈ શકીએ. તો આવી ગયા અમે દયાબા બાજુ. ચાલો હવે અહીંથી જ નીચે ઉતરી જઈએ. હવે આપણે પણ નીચે ઉતરીને શેરીમાં બેસવા વયા જાય. બધાય બેઠા છે તો સાથે બેસીએ. ચાલો. ભાનુ મામી ને દયાબા બે શાકભાજી લઈને આવી ગયા છે ને અત્યારે અહીંયા બધા શેરીમાં બેઠા છીએ. શેરીમાં બેઠા બેઠા હું મમ્મીને મસાજ કરી દઉં છું માથામાં. અને બાકી લલતા બા ત્યાં બેઠા ને બા અહીંયા બેઠા છે.
આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.